નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. મિત્રો, દેવાયત પંડિતની આગમવાણી એમના ઉપર આજે શંખનાદ કરવો છે. સ્વાભાવિક છે કે ધર્મ અને સંસ્કૃતિ બચાવવી એ ખૂબ જરૂરી છે. આપણા પૂર્વજોને જાણવા એ ખૂબ જરૂરી છે. એટલા માટે આપણે દર શુક્રવારે ધર્મ ઉપર, સંસ્કૃતિ ઉપર, આસ્થા ઉપર આપણે શંખનાદ કરીએ છીએ. તમે બધા ગોઠવાઈ ગયા છો ને બીજા લોકોને પણ ગોઠવાઈ જવા કહેજો. દેવાયત પંડિત દાડા દાખવે સુણી લ્યો દેવણ દે નાર. આપણા ગુરુઓએ આગમ ભાખિયા, જૂઠડા રે લગાર. દેવાયત પંડિત જે રીતે આગમવાણી કીધી છે, દરિયો ડુંગર ચડશે, ડુંગર થઈ જશે ધાર, જંગલ જંગલ નહીં રહે, વસ્તીનો થશે વિસ્તાર. તસુધરાને કાજ બેટા બાપને મારવા ધસશે, જીવતા જોશે લાખણા ભાઈ ભાઈનો ખાર. વાદળિયું વહેતી થશે પણ પવને કરી પલાણ, ધરતી રહેશે તરસતી ને નદીઓ સુકાશે નવાણ. ખોરા સૌ દાન જ ખાશે, મહેલો થાશે મસાણ, જીવતા જોશે લાખણા ભૂખરા ઉગશે બાણ. ગુજરાતની પવિત્ર ધરા એટલે સંતો મહંતોની ધરા છે. આ ભૂમિ પર ઘણા સંતોને મહાત્માઓ આવ્યા છે, જેણે પોતાના કાર્યોથી સમાજને નવી રાહ ચીંધી છે. તેમણે પથદર્શક બનવાનું કામ કર્યું છે. એવા જ એક સંત જેને ભવિષ્ય ભાખ્યું છે, કળિયુગમાં કેવા દિવસો આવશે તેની ભવિષ્યવાણી તેમણે ભજનો અને ભક્તિ સાથે કરી હતી. તેમના સદીઓ પુરાણા ભજનોની ભવિષ્યવાણી આજે પણ સાચી પડતી લાગે છે. કોરોના કાળમાં સમગ્ર દેશમાં લોકડાઉન લાગ્યું, 24 કલાક ધમધમતા શહેરમાં સન્નાટો છવાયો, રસ્તાઓ સુમસામ બન્યા. તેની અક્ષરે અક્ષર આગમવાણી અંદાજે 600-650 વર્ષ પહેલા સંતે કરી હતી. આ સંત એટલે ત્રિકાળ જ્ઞાન દેવાયત પંડિત. તેમણે કહ્યું હતું કે સુનાનગર અને મોજાર દેવાયત પંડિતનું નામ આગમવાણી કરનારા 3 લોકોમાં ગણાય છે, જેમાં શરવણ ઋષિ, સહદેવ જોશી, દેવાયત પંડિત મામૈયાદેવ, જેમનું કીધેલું સાચું પડી રહ્યું છે. દેવાયત પંડિત એવા સંત છે જેમને ધર્મના બંધનો નડતા નથી. માનવી માટે મોહબ્બતનો માર્ગ ખોલનારા સંત જ્યારે તંબુર હાથમાં લઈને ભવિષ્યવાણી ભાગતા, ત્યારે તેમના મુખેથી પડતો સાદ ભવિષ્યની વાતોને લઈને આવતો. દેવાયત પંડિતને ભવિષ્યવાણીના ભજનો કરવામાં સર્વશ્રેષ્ઠ મનાય છે. તેમણે કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ કળિયુગમાં નકલકનો અવતાર ધરીને આવશે. દેવાયત પંડિત મોડાસાના બાજકોટ ખાતે આવેલ દેવરાજ ટેકરી ઉપર વસતા. તેમણે જીવતી સમાધિ લેતા પહેલા પત્ની દેવરદેને એ ભવિષ્યના આપ્યા હતા એંધાણ. એવા ભજનો આગમવાણીમાં કહેવાય છે. વર્ષો વીતતા ગયા, દાયકાઓ વીતતા ગયા, સદીઓ વીતતી ગઈ, અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ દેવાયત પંડિતની તમામ આગમવાણી સાચી પડતી ગઈ. તો બીજો આજે દેવાયત પંડિત દાણા દાખવે સુણી લ્યો ને દેવળ દે સતીનાર, એટલે એમના પત્નીને દેવાયત પંડિત કહે છે, આપણા ગુરુએ આગમ ભાખિયા, જૂઠડા નહીં રે લગાર. લખ્યા રે ભાખ્યા રે સોય દિન આવશે, દરિયો ડુંગર ચડશે. બહુ અદભુત રચનાઓ મિત્રો તમે સાંભળી હશે, પણ આ ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટેનો શંખનાદનો અઠવાડિયાનો એક કાર્યક્રમ એટલા માટે આપણે કરીએ છીએ. નવી પેઢીને કદાચ ખબર નહીં હોય, આપણે પણ વડીલોને પણ કદાચ ખબર નહીં હોય. ખબર હશે તો માત્ર એમ કે ભાઈ આ દેવાયત પંડિતે કીધા તો દાણા એટલે દાડા આવા આવશે. ખૂબ એમની રચનાઓ કરી છે મિત્રો. દોરડે દીવા થશે અને પાવડે પાણી વેચાશે, ભવાયા રાજ કરશે અને ધરતી માથે હેમર હાલશે. મિત્રો, અહીંયા કોઈની ટીકા ટિપ્પણી લાગણી દુભાવવા નહીં. જે દેવાયત પંડિતે જે આગળ વાણી બાકી છે એને અનુસરીને આપણે આજે ચર્ચા કરવાના છીએ. એટલે ક્યાંય છતી રહી જાય. આપણો ઉદ્દેશ્ય એવો છે કે આવા મહાન સંત, એમની આગમવાણીઓ
એ કેવા સંત હશે, કેટલી ધ્યાનની એ સ્થિતિએ પહોંચ્યા હશે કે એમને આગમ દેખાતા હતા, ભવિષ્ય દેખાતું. અને એટલા માટે આપણી ઈચ્છા એ છે કે ભવિષ્ય એમણે જે ભાખ્યું છે એની રીતે જ આપણે રજૂ કરીશું. એમાં કદાચ માફ કરજો એવા શબ્દો હોય, એવી ટિપ્પણી આવે તો છતી માંગીએ છીએ, પહેલાથી હું માફી માંગુ છું, પણ એના અર્થ સમજવાની ખૂબ જરૂર છે. આપણે માથા ઉપર કે લીધા ઉપર પોરો આવશે રે સંતો પાપનો, ધરતી માંગશે રે ભોગ. સંતો પણ પાપનો સાર કરવા એ મતશે. આ બધી વાતો એટલા માટે કહી રહ્યો છું કે જેથી કરીને સાચી હકીકત આપણી સુધી પહોંચે. એટલે ખૂબ જ આ જો પાતળી રેખા, ભાદરેખા, ભેદરેખા હોય છે, સમજવાની હજી પણ જરૂર છે. કોઈ શબ્દ એવા પણ હોય જે આપણે ગમતા ન હોય, પણ એ ઇતિહાસના પાના ઉપર છે, એને આપણે આર્થિક રીતે આપણા ઉપર ઓઢવાની જરૂર નથી. સમાજમાં શું શું થશે એના ઉપર એમણે છે. એટલે મારી એક વિનંતી એ છે કે ખૂબ સમજદારીપૂર્વક આ કાર્યક્રમ જોજો. હા, કોઈ ઠેસ પહોંચાડવા કે ઠેસને લાગવા માટે આપણે આ કાર્યક્રમ નથી કરતા. એટલે ખાસ મારી વિનંતી છે. ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કરતો એકમાત્ર જિલ્લો કયો છે? આપણે સવાલ લઈ લઈએ. સવાલ લઈ લઈએ આપણે. અને આજનો સવાલ છે, ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કરતો એકમાત્ર જિલ્લો કયો છે? એ ડાંગ, બી છોટાઉદેપુર, સી વલસાડ અને ડી દાહોદ. અને તમારો સવાલનો જવાબ અમને મોકલી આપો. વોટ્સઅપ કરો 7016311312 ઉપર. એટલે મિત્રો આજે આપણે ખૂબ સુંદર વિષય લીધો છે અને અદ્ભુત મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. તો આ જે તમે વોટ્સઅપ ઉપર સવાલ મોકલશો અને છેલ્લે વિજેત જે સાચા દર્શકોએ સાચા નામ આપ્યા છે ને હું કહીશ. એટલે અત્યારે 3 મહાનુભાવો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ધનેશ્વર ગિરિજી મહારાજ આપણી સાથે જોડાયા છે. મહંત છે સંત દેવાયત પંડિતની સમાધિમાં. અને એમનો મિત્રો મૌન વ્રત છે, એટલે 8 વાગ્યા પછી એ વાત કરશે આપણી સાથે. સ્વાભાવિક છે કે મૌન વ્રતમાં ખૂબ તાકાત હોય છે. વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી છે, જાણીતા કથાકાર છે, જેમને તમે વર્ષોથી સાંભળ્યા છે, જેમની વાણી સાંભળતા અને જેમની પાસે અદ્ભુત જ્ઞાન છે. સાહેબ, જ્યારે પણ મારે પણ કંઈક બોલવું હોય તો હું એમના યુટ્યુબ ઉપરથી અથવા તો એમની વાતો સાંભળી અને ટપકાવું એવા લાખણસિંહભાઈ ગઢવી, સમ્રાટ લોક સાહિત્યકાર, કથાકાર, એવા આપણી સાથે જોડાયા છે 3 મહાનુભાવો. એટલે શરૂઆત લાખણસિંહભાઈ આપણાથી કરીએ, અથવા તો હું એમ કહું છું કે વિષ્ણુ પ્રસાદજી પાસે થોડું જ્ઞાન છે તો એમની પાસે આવું, પછી હું તમારી પાસે આવું. વિષ્ણુ પ્રસાદજી, જે રીતે ઘણા લોકો ખાલી એટલું જ માન લો કે આજે સારું છે, લોક સાહિત્યકાર આપણું સાહિત્ય છે અને એ ભજનોમાં દેવાયત પંડિતજીને યાદ કરીને આજે પણ આપણે જીવિત રાખ્યા છીએ. પણ નવી પેઢી, ભાવિ પેઢી, યંગ પેઢી, યંગ જનરેશન, જેને ખબર નથી ખરેખર, તો જેટલો ભણેલો ગણેલો વ્યક્તિ હોય, માન લો હું અમેરિકા કે કેનેડા જાઉં તો મને મારા સંસ્કૃતિ, ધર્મ, જ્ઞાન, મહાનુભાવોની ખબર હોવી જોઈએ. પણ દુઃખ સાથે કહેવું પડે છે મિત્રો, ક્યારેક મારા મિત્રો અમેરિકા કેનેડાથી આવે એટલે અહીંયા પૂછે કે થોડીક મને સુદાનભાઈ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ તો વિદેશમાં કે બોલ્યા તમને ખબર છે, પછી શું? એટલે ખૂબ આ દુકાળ છે. એટલે દેવાયત પંડિતજી વિશે આપ થોડું કહેશો. સદ દેવાયત પંડિત મહારાજ કી જય. દેવાયત પંડિત મહારાજ એક વંથલીમાંથી એમનું પ્રાગટ્ય થયું અને દેવાયત પંડિત મહારાજ
એમનો પરિવારના અંદર એમના પિતાશ્રી એમના માતૃશ્રી ભગવાન શિવની પૂજા કરતા હતા અને એ વખતના સમયાંતરના અંદર ભગવાન શિવની કૃપાથી એમ કહેવાય એક કોઈ માના ગર્ભમાંથી દેવાયત પંડિતનો અવતાર નથી થયો પણ ઉબેન નામની નદીના કિનારે એક શિવાલય હતું અને આ બ્રાહ્મણ દંપતી રોજ ભગવાનની પૂજા અર્ચના કરવા માટે શિવની જાય અને એ વખતના સમયાંતરના અંદર પુષ્પમાંથી દેવાયત પંડિત મહારાજનું પ્રાગટ્ય થયું છે. અચ્છા. ત્યારબાદ થોડીક ઉંમર થઈ એટલે એમના લગ્ન થયા છે દેવલદેવ મા સાથે અને જુનાગઢની અંદર, જુનાગઢ એટલે તો આખી વાત જ જુદી છે. બરાબર. જુનાગઢની ધારાની અંદર કદાચ ગિરનારના ક્ષેત્રના અંદર કદાચ આપણે જોવા જઈએ તો આજનું સાયન્સ પણ એમ કહી શકાય કે એને વંદન કરે, નમસ્કાર કરે એવું જુનાગઢની ધરામાં સદગુરુ શ્રી શોભાજી મહારાજનો ભેટો થાય છે અને આપણા શાસ્ત્રોમાં સનાતન ધર્મના અંદર અને આ ભારતની ભૂમિ ઉપર એમ કહેવાયું છે કે જ્યાં સુધી સદગુરુ ન મળે, જે આપણે વાત કરી સ્વામી વિવેકાનંદ મહારાજની, તો રામકૃષ્ણ પરમહંસ જેવા જયારે સદગુરુ એમને મળ્યા ત્યારે એક સદગુરુએ સ્પર્શ કરાવ્યો અને શિકાગોની અંદર સાહેબ આપણા હિન્દુ ધર્મનું એક આખું જ્ઞાન વધારી દીધું હતું. એવી આ ગુરુની સ્પર્શની અંદર તાકાત છે. એટલે સદગુરુ શ્રી શોભાજી મહારાજનો ભેટો થયો અને દેવાયત પંડિત મહારાજને એ વખતના અંદર શોભાજી મહારાજે કીધું કે સમયાંતરે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળને આપ જાણી શકશો પણ એનો સમય આવશે ત્યાં સુધી તમે પરિભ્રમણ કરો, ત્યાં સુધી તમારું પરિભ્રમણ હોવું જરૂરિયાત છે. અને એ સમયાંતરે દેવાયત પંડિત મહારાજ જુનાગઢ થી ફરતા કાઠિયાવાડની અંદર ભાવનગરમાં ગયા. ત્યાં ગોગાધરની બાજુમાં એમ કે આથપ કરી ગામ છે, ત્યાં દેવાયત પંડિત મહારાજનો પાઠ પૂજાય. ત્યાં આજે પણ એ જગ્યા હયાત છે. ત્યાંથી દેવાયત પંડિત મહારાજ ફરતા રાજસ્થાન ક્ષેત્રમાં ગયા છે અને રાજસ્થાન ક્ષેત્રની અંદર એમ કહેવાય કે દેવાયત પંડિત મહારાજની જસવંતપુરા સુંદા માતાના મંદિરથી થોડાક જસવંતપુરા જવાય અને જસવંતપુરાની બાજુમાં શેખલા કરી ગામ છે. શેખલા ગામની અંદર ભગવાન ત્યાં શિવનું મંદિર ટેકરી ઉપર છે. એ ટેકરી ઉપર રહી દેવાયત પંડિત મહારાજે ત્યાં ભજન કર્યું અને ત્યારથી પરિભ્રમણ કરતા એટલે ગુજરાતની ધન્યધરા અને ઉત્તર ગુજરાતનું ઘરેણું એવું અરવલ્લીની ગિરમારાઓ અને અરવલ્લીની ગિરમારાઓની અંદર એમ કહેવાય કે દેવરાજ ટેકરી એટલે મોડાસાની બાજુમાં બાજકોટ ગામ અને બાજકોટ ગામની અંદર એ દેવરાજ ધામ ટેકરી ઉપર દેવાયત પંડિત મહારાજે પોતાના ગુરુ મહારાજે કીધું કે જ્યાં કુંવારી ક્ષેત્ર ત્યાં હશે ત્યાં કુંવારી ક્ષેત્ર ઉપર આવી અને તમે ત્યાં ભજન કરશો ત્યારે તમે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય જાણી શકશો. તો એ વખતના સમયાંતરના અંદર તેમને એક્ઝામ્પલ લેવા માટે ત્યાં જુવાર નાખવાય તો જુવારમાંથી ધાણી ફરફર ફૂટી. એટલે દેવાયત પંડિત મહારાજને કોન્ફિડન્સ આવ્યો કે મારા સદગુરુ જે વાત મને બતાવી એમાં કોઈ મિનિમે શંકા નથી. અને ત્યાં દેવાયત પંડિત મહારાજે 750 વર્ષ સુધી ભજન કર્યું અને ત્યાં આ આગમવાની રચના થઈ અને ત્યાં એમનું સમાધિ સ્થાન. એટલે મારા સદગુરુ શ્રી અહીંયા ધનગીરી બાપુ મારા સદગુરુ શ્રી છે અને સદગુરુની આજે હોરુમાં બેસી અને જ્યારે આ વાતચીત કરવાનો જે મોકો મળ્યો હોય ત્યારે ખૂબ અનેરો આનંદ છે. એટલે દેવાયત પંડિતની વાતો કરતા રાતોની રાત ખૂટી પડે તો એની વાત ન થઈ શકે. દેવાયત પંડિત દાડા દાખવે 500 પેજનું પરિભ્રમણ કરતા આખું પુસ્તક દેવરાજ ધામથી લખાયું અને એ દેવરાજ ધામને આજે વંદન છે એ દેવાયત પંડિત મહારાજ 500 પેજનું છે. હા, 500 પેજ. થોડું એમાંથી પ્રકાશ પાડી. બિલકુલ 500 પેજના પુસ્તકની અંદર ત્યાં દેવરાજ ધામની અંદર પ્રથમ દેવરાજ ધામ એક દેવરાજ ટેકરી હતી અને દેવરાજ ટેકરી ઉપર 4 વર્ષની ઉંમરની અંદર મારા સદગુરુ શ્રી ધનગીરી બાપુ 4 વર્ષની ઉંમરે જયારે મારા ધનગીરી બાપુના પિતાશ્રી એટલે કૈલાસગીરી બાપુ જયારે બ્રહ્મલીન થયા ત્યારે 750 ગામ હતા આ ગાદીના અને 750 ગામની જયારે એક આખી મીટિંગ થઈ કે હવે આ ગાદી સંભાળશે કોણ, ત્યારે આ બધાએ શિષ્યોએ નક્કી કર્યું કે આપણા ગુરુના દીકરા ભલે નાના છે, કાલ મોટા થશે, પણ રાજ તિલક તો આ ગાદીના વારસદાર તિલક તો ધનગીરી બાપુને કરીએ. અને 4 વર્ષની ઉંમરે ધનગીરી બાપુને તિલક કરવામાં આવ્યું. ધનગીરી બાપુએ ત્યાં વર્ષો સુધી એમ કહેવાય કે આરતી સેવા પૂજા કરી. ધીમે ધીમે બાપુની પણ ઉંમર વધી અને ઉંમર વધ્યા પછી બાપુએ ક્ષત્રિય સમાજની અંદર, અન્ય સમાજોની અંદર સૌ પ્રથમ જે આદિવાસી વિસ્તાર છે, મેઘરજ થી આગળ રાજસ્થાનની બોર્ડરો છે, ત્યાં દારૂનું વ્યસન હોય, માંસાહારનું વ્યસન હોય, એ વખતે ધનગીરી બાપુએ એની અંદર એમ કહેવાય
કે બાપુએ પ્રથમ વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું. દેવાયત પંડિત મહારાજ એ નિજારી સંત હતા. ત્યાં રામદેવજી બાપાનું મંદિર છે. દેવાયત પંડિત દાદા દાખવે પુસ્તકમાં વ્યસન મુક્તિની વાત બાપુએ બતાવી છે. પ્રથમ તો કે વ્યસન તમારો તમે વ્યસનથી મુક્ત રહેશો, વ્યભિચારથી તમે મુક્ત રહેશો તો પરમાત્મા, અસત્યથી તમે દૂર રહેશો તો પરમાત્મા તમારાથી ક્યાંય દૂર નથી, તમારી હાવ નજીક છે અને પરમાત્મા તમારા ભેરો છે. એ વાત બાપુએ વાત બતાવી. એ વાત દેવાયત પંડિત મહારાજના જે જીવન ચરિત્રોમાં જે વર્ણાયેલું હતું અને બાપુને ત્યાં જગ્યા ઉપરથી જે જ્ઞાનનો પોરો ફૂટ્યો, એને પોરો ફૂટ્યો, એવી રીતે બાપુએ ગ્રંથ લખતા ગયા. પરિભ્રમણ કરતા કરતા બાપુએ જે ગ્રંથ લખ્યા તેમાં નિજાર ધર્મની વાત આવે છે. દેવાયત પંડિત મહારાજ અને રામદેવજી મહારાજ, દેવાયત પંડિત મહારાજ જયારે રાજસ્થાનમાં હતા ત્યારે માઉન્ટ આબુમાં સૌરો મંડપ રચાયો અને તે વખતમાં દેવલદેવનાર દેવાયત પંડિત મહારાજ, આપણે જસલ જાડેજા, તોરલ રાની, રૂપાબાઈ, ઉગમસિંહ બાવા, સેલરસિંહ બાવા, મેઘધારુ, રાવત રણસિંહ, કુંભો રાનો, આવા માલવી નિજારી પંથના માલવી મહાપુરુષો ત્યાં માઉન્ટ આબુના અંદર ભેગા થયા. એટલે તો આબુને રાજા કહેવાય છે, આબુને રાજા કહેવાય છે. એ ત્યાં સૌરવ મંડપ થયો અને સૌરવ મંડપના અંદર રામદેવજી મહારાજ અને દેવાયત પંડિત બાપાનું મિલન થયું. અને એક વખત દેવાયત પંડિત બાપાને રામદેવજી મહારાજે એક ભેટ અર્પણ કરી કે મારા તરફથી આ તમે ભેટ રાખો. અને એ હતો પિત્તરનો કલશ. એ કલશની પૂજા દેવરાજ ધામમાં વર્ષો સુધી થઈ અને આજે પણ દર્શન માટે ત્યાં મૂકવામાં આવ્યો. દેવર હમણાં બન્યું પણ એ પહેલા કલશની પૂજા વર્ષો સુધી હા રામદેવજી મહારાજે સાક્ષાત પ્રમાણ સાથે આપી. બાપુ વાહ. મિત્રો, આમ તો તમે સાંભળતા હશો કે દોરડે દીવા થશે, પાવડે પાણી વેચાશે. તમે વિચાર કરો, પડીકે, બરાબર છે, અત્યારે પડીકે વેચાવા માંડ્યા છે, પેલા પાઉચ છે ને. એટલા માટે હું અમુક આગળ સુનાનગર અને મોજાર, લક્ષ્મી લૂંટાશે લોકો તણી, એટલે કે લોકોના પૈસાની વાત છે, સ્ત્રીની વાત છે, નહીં હોય કોઈ રાવ કે ફરિયાદ. આ બધી વાત દેવાયત પંડિતે જે આગમ વાણીમાં ભાખ્યા છે. આગળના મહાનુભાવો લાખણસિંહભાઈ ગઢવી. મિત્રો, જેટલું જ્ઞાન મને લાગે છે કે સાહિત્યમાં અત્યારે હયાત કોઈની પાસે, અને એટલું ઊંડાણપૂર્વક, એ મહાભારત હોય, રામાયણ હોય, ગીતા હોય, એટલે લાખણસિંહભાઈ ગઢવી આવે. આજે આપણી પાસે ખૂબ મહાનુભાવો સારા આપણી સાથે જોડાયા છે, એમનો લાભ લેશું. લાખણસિંહભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે તમે વાત પણ મૂકી શકો, તમે તમારી પંક્તિમાં ગાઈ પણ શકો, તમે દર્શકોને એના અર્થ પણ સમજાવી શકો. જી, આપણે મૂકેથી. સુધનભાઈ, આગમ શબ્દ છે એ આપણા પુરાણોના 5 અંગ માયલું એક અંગ છે. પુરાણ એટલે શું? પુરાણની વ્યાખ્યા શું? પુરાણ કોને કહેવાય? દરેક ગ્રંથને પુરાણ નથી કહેવાતો. તો પુરાણ કોને કહેવાય? એના જે 5 અંગ આપ્યા છે, સર્ગ, વિસર્ગ, મન્વંતર, વંશાનુવર્ણન અને આગમ. આ 5 છે, એમાંનું એક આગમ છે. એટલે દેવાયત પંડિતનું જે આગમ અને એમની જે આગમ વાણી એ કેટલી બધી આજે સત્ય થઈ અને ઊભી છે. ત્યારે આપણને એમ થાય કે ભારતના એ સંતો, એ સંત પરંપરા, એ ગુરુ પરંપરા અને એ ગુરુ પરંપરાથી પ્રાપ્ત કરેલું જ્ઞાન સહજ ભાષામાં જે પંડિતે આપ્યું. આગમ ઘણાએ કીધું છે. ભાગવતની અંદર આગમ છે. મહાત્મા તુલસીદાસજીએ કળયુગના વર્ણન કર્યા છે, એમાં આગમ છે. ભાગવતના 12મા સ્કંધની અંદર આગમ વર્ણવવામાં આવ્યું છે. કચ્છની અંદર થઈ ગયેલા મામૈયા દેવ, મામિયા માતંગ, એમનું ખૂબ આગમ વખણાણું છે. દાસ ધીરાનું આગમ છે. એક બે ભજન મેં મહાસતી, ગંગા સતી, પાનબાઈના ભજનમાં આગમના એક બે ભજન મેં વાંચ્યા છે. પણ દેવાયત પંડિતે જે આગમ કીધું, પરીએ પાણી વેતા હે, જાણો તેનો વીણો વેતા હે, એ આપણા
પુરાણોની અંદર પણ એ બધા આગમ આવેલા છે. આમ જોવા જઈએ સાહિત્યની દ્રષ્ટિએ, ભજનોની દ્રષ્ટિએ તો સહદેવ જોશી થી જે આગમ આવેલો, હવે પાંડવોના ભાઈ સહદેવ હોય કે એના પછી કોઈ સહદેવ થયા હોય, પણ સહદેવ જોશી ના જે આગમ છે, અમે નહીં રહીએ પાંડવો જીવતા હિસ્સે જોશે, આવા બધા જે આગમ છે. પણ આપણને એમ થાય કે ભવિષ્યને બદલાવનારું કોઈ નથી, એમાં કોઈ ફેરફાર કરનારું નથી, પણ એમાંથી માણસને થોડોક માર્ગ મળે, પોતે કેમ બચવું એનો એને રસ્તો મળે. તો આગમ છે ને એ પુરાણોનું એક અંગ છે. દેવાય પંડિત જે આગમ આપ્યું, દેવાય પંડિત તારા દાખવે સુણો દેવલ તે નાય, અમારા ગુરુએ જે ભાખ્યા, એક આપણી આ પરંપરાની મજા છે ઈશ્વરભાઈ. બરોબર છે. આપણી એ પરંપરા છે કે ભારતના તમે જે ગ્રંથો વાંચશો ને એમાં કોઈ વ્યક્તિ એમ નહીં કે આ હું કહું છું, હુંકાર નહીં આવે, મારા ગુરુએ કીધું અથવા મારા ગુરુના ગુરુએ કીધું. તમે ભાગવતમાં છો તેમાં એમ કે વિષ્ણુએ આમ કીધું બ્રહ્માને, બ્રહ્માએ આમ કીધું નારદને, નારદે આમ કીધું વ્યાસને, વ્યાસે આમ કીધું. એમ પરંપરા, હું કહું છું એવો શબ્દ નહીં આપે. વાહ. આપણા સંતો નહીં, આપણા ભારતના ઋષિઓની. અને જો કે ઋષિવાદમાં તો એવું હતું ઈશ્વરભાઈ કે ઋષિ હતો ને ભારતનો જે ઉપનિષદનો ઋષિ અથવા તો જે આપણા જે મહાન ઋષિઓ એમ કેતા ભાઈ મને અહીંથી ખબર છે, આથી વધારે જાણવું હોય ને તો ફલાણા ઋષિ પાસે જાઓ. આ આપણી એક પરંપરા રહી છે. એટલે તો જો તમે રામાયણની શરૂઆત કરો તો એમાં ભરદ્વાજ મુનિ પ્રશ્ન કરે, યાજ્ઞવલ્ક મુનિ જવાબ દે. વળી યાજ્ઞવલ્ક એમ નો કે હું આમ કહું છું, હે ભરદ્વાજ શિવજીએ પાર્વતીને આમ કીધું. આ પરંપરા. એમ દેવાય પંડિત છે એ પોતે પરંપરા કે છે, આગમ કે છે. 500 વર્ષ પછી હું ઘટનાઓ ઘટશે, અજમાની ઘણી ઘટી ગઈ છે, હજી ઘણી ઘટશે. આ વચ્ચે એક આપણે વાત કરી દો. આપણે જે શરૂઆતમાં કીધું ને બેટી કમાશે બાપ ખાશે, કપરો આવશે કાળ, એ છે ને એમાં જો જીવતા જોશે લાખણા એવો શબ્દ આવ્યો હોય છે. આવ્યું હતું, બરાબર છે, આવ્યો હતો ને જીવતા જોશે લાખણા. એ આ કુંડળિયા દુઆ, આપણા તારની ભાષાના કુંડળિયા દુઆની મારી પર આવા મેં 60 દુઆ લખ્યા છે. એ મારા લખેલા છે. બેટી કમાહે બાપ ખાશે. ઓહો. એ 60 આગમ વાણી તેને હું મારી રીતે આગમ નથી કેતો, પણ પૂર્વના જે કહી ગયા એમાં દેવાય પંડિત દાધેરો જે કઈ ભાગવત ની અંદર, રામાયણ ની અંદર જે કઈ કહેવાનું છે એને સરળ ભાષાની માલિક મેં આ કુંડળિયા બધે રચ્યું છે. અચ્છા. એટલે એમાં જીવતા જોશે લાખણા એ જે શબ્દ આવે ને એ લાખણ થી ને બદલે લાખણા આવે છે. અને એ બધા તો કે આપણે મોનિટર થઈ ગઈ જયારે આગમ હોય એટલે દેવાય પંડિત ને. એટલે વોટ્સઅપ માં, ફેસબુક માં આ રીતે ખૂબ ફેર્યું છે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે દેવાય પંડિતે જે આગમ કીધા એમાં હુંકાર ક્યારે નો કર્યો, હું કહું છું. મારા ગુરુએ આગમ ભાખ્યા, મારા ગુરુ મહારાજે જે મને કીધું એ હું કહું છું. અને એ જે વાણી, જે આગમ કરતાઓની જે વાણી છે એ જીવનના પથ ઉપર એક દીવડા બની અને ઈસુદાનભાઈ ઉભે છે. એમાંથી કેટલા બચી કેટલા ન બચી તો ભવિષ્ય કીએ, પણ માણસને પોતાને એક રસ્તો મળે કે આવો કાળ આવશે તો આપણે ભવિષ્યમાં આપણા પોતાના આત્માના કલ્યાણ માટે શું કરવું, એનો એક આપણને ચોક્કસ માર્ગ મળે. એમાંથી આપણે કેટલા બચી હગી વસ્તુ જુદી છે. દાખલા કે તુલસીદાસજીએ એક જગ્યાએ એમ કીધું છે, પાર્વતીજી શિવને એમ કહે છે કે હે દેવી, હે સતી, કળયુગ ની અંદર કેવો માણસ છે કે માં નહીં માતું પિતું નહીં દેવા, સાધુ સન કરવા વહી સેવા, માં નહીં માતું પિતું નહીં દેવા. એવો સમય કળીકાળ નો કે તેમાં માતા પિતાને નહીં માને, દેવતાઓને નહીં માને, એમાં તર્ક વિતર્ક કરશે. પણ બીજી જે અડધી ચોપાઈમાં લખ્યું કે સાધુ સન કરવા વહી સેવા,
માણસ સાધુના આશ્રમ જાહે તો ખરેખર તો સંસારીય સાધુની સેવા કરવાની હોય. એને ભલે ન્યા જઈને સામે બાપુ પાસે સેવા કરાય, બાપુ શા મૂકો ને, બાપુ તમારા હાથના પરોઠા બહુ સારા થાય ને, બાપુ તમે સરસ મજાનું શાક બનાવો છો. હામી સાધુ પાસે સેવા. આ કળીકાળના જે લક્ષણો કીધા. વાહ, અદ્ભુત. રામાયણમાં, એમ ભાગવતમાં, એમ સહદેવ જોશીની આગમવાણી, મામ્ય માતંગની આગમવાણી, ઉકરડે દીવા થીંધા, મૂંઘાન થીંધા, મેં આ બધા જે કીધા છે કચ્છના આગમ, ખૂબ કહેવાનું છે. એમાં કેટલો ફેરફાર આપણે કરી શકીએ, અથવા તો હું તો ત્યાં સુધી એમ કહીશ કે જે કે નિર્માણ થયેલું છે એને કોઈ ફેરફાર કરનાર નથી, પણ આપણે આત્માનું કલ્યાણ એમાંથી કઈ રીતે કરીએ કે એટલો માર્ગ આપણને મળે. વાહ, બહુ વાત અદ્ભુત લાખણસિંહભાઈએ કહી. મેં કીધું ને કે જ્ઞાનનું ભંડાર એટલે લાખણસિંહભાઈ, યશવંતભાઈ લાંબા પણ ખૂબ, કારણ કે આવા મહાનુભાવો અને એમની યાદશક્તિને વંદન કે એમણે ખૂબ બધું વાંચન કર્યું છે ને, યાદ છે. પણ આજે મને આ નવું જોવા મળ્યું કે જે જીવતા જશે લાખણા, એ બધા દુહા તમે તમારા એના ઉપરથી બનાયેલા છે. આપણી ભાષામાં એને કુંડળિયા કીએ. કુંડળિયા કીએ. ચોથું તરણ પરિવાર પાસે 5મી વખત આવે. હા. અને છેલ્લા તરણે પાછો પેલા તરણનો પ્રાસ મળે, એને એવા કપડામાં કુંડળિયા દુવા કીએ છે. બરાબર છે. એવા મેં લગભગ 60 કે 65 દુવા લખ્યા. વાહ, અદ્ભુત છે. મિત્રો, એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ ફરીથી મહાનુભાવો પણ જોડાય છે અને ફોન લાઈન પણ ખોલીશું. આપ ક્યાંય જતા નહીં, વિરામ બાદ મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપ આવી ગયા છો. ભાઈ ભાગી નથી ગયા ને પાછા કઈ સુદાનભાઈ? હવે જરા વધારે બ્રેક હશે, એવું નહીં કરતા ભાઈ. તમારે આપણી સાથે રહેવાનો. જો અત્યારે બુદ્ધિનો જમાનો આવ્યો છે એમાં વાંધો નથી. ઈશ્વરે ભગવાને મને થોડી ઘણી આપી ને બધાને આપી છે, પણ બુદ્ધિમાં આપણે ધર્મ અને સંસ્કૃતિ ભૂલીએ ક્યારે ચલાવી ન લેવાય. અને આપણો ભારત છે એ પશ્ચિમીકરણ નથી સાહેબ. પશ્ચિમીકરણમાં જે ભૂરિયાઓ ગોરિયાઓ જે અહીંયા આવે છે તપસ્યા કરવા ગિરનારમાં સાહેબ, સંશોધન કરવા, એ સંશોધન મિલકતો બધું છોડી અને અલખની રંજનમાં લાગી જાય છે. ઈ આ ધરતીની તાકાત છે ને, એટલા માટે વારંવાર કહેવું પડે છે. એટલે આજે વૃદ્ધાશ્રમ ખોલી રહ્યા છે. દીકરો અમેરિકા જાય એટલે માતા પિતાને પાછો દાસીની જેમ બોલાવે કે મારા દીકરાને રાખવા માટે આવો. શું આ થઈ રહ્યું છે? એ કલયુગ હશે. એટલે લાગણસિંહ ભાઈએ પણ કહ્યું કે આમાંથી કઈ રીતે બચી શકાય, બહુ જરૂરી છે સાહેબ. અત્યારે બચવું ખૂબ જરૂરી છે. બાકી ભાઈ ભાઈનો ખાર કરે, સેઢા ઉપર ખાલી એક ડડી ખુલ્લી પાણો મૂકેલો હોય અને એના ઉપર મર્ડરો થઈ જાય. શું વાત છે સાહેબ, કે આ જમાનો પહોંચ્યો છે ને એટલા માટે આ ધર્મ અને સંસ્કૃતિ જરૂરી છે. આપણી સાથે ત્રણ મહાનુભાવો જોડાય છે. ધનેશ્વર ગિરિજી બાપ મહારાજ આપણી સાથે, મહંત સત્સંગ દેવાત પંડિતની સમાધિ. એમનો મૌન વ્રત હોય ડેલી 6 થી 8, એટલે 8ના ટકોરે એમનું મૌન વ્રત પૂર્ણ થયું. એટલે હવે એમની પાસે જ આવીશું. આપ તો ખૂબ સારું કહેવાય અને મૌન વ્રતમાં તો ખૂબ તાકાત હોય છે. આપ સૌના આશીર્વાદ. થોડું આપ પણ એમના પર પ્રકાશ પાડીએ. દેવાત પંડિતજીની વાત, વાણી અને આગામી આ પેઢીને જાય બહુ જરૂરી છે. બધાને પ્રથમ મારા જય અલગ ધણી, નમો નારાયણ. હું ધનગીરી મહારાજ, દેવાજ પંડિત બાપાનું સમાધિ સ્થાન, દેવરાજ ધામ, બાજકોટ, મોડાસા, અરવલ્લી. ઈશુદાનભાઈએ જ્યારે સવાલ કર્યો છે ત્યારે દેવાજ પંડિત મહારાજ વિશે, તો સમાધિ સ્થાન છે ઉત્તર ગુજરાતમાં મોડાસાની બાજુમાં બાજકોટ, દેવરાજ ધામ. અને દેવાજ પંડિત બાપાનું ઉદ્ભવ સ્થાન છે જુનાગઢની બાજુમાં વંથડી. હમણાં જ થોડાક સમય પહેલા ભવ્ય સત્સંગ સમારોહ થઈ ગયો ત્યાં, હું પણ ગયો ને જુનાગઢ ક્ષેત્રના ઘણા સંતો ઉપસ્થિત હતા ત્યાં. તો આજના આ સરસ મજાના જોગના અનુસંધાને જીએસટીવીના માધ્યમથી આપ સુધી પહોંચવાનો લાવો
દેવાયત પંડિત બાપા વિશે લાખણસિંહભાઈ ગઢવી મારી સાથે વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીજી એમને પ્રકાશ પાડ્યો છે. હું બે શબ્દો દાદા વિશે કહીશ કે દેવાયત પંડિત મહારાજનું ઉદ્ભવ સ્થાન છે જ્યાં એમની બાલ્યાવસ્થા પછી ગૃહસ્થ જીવનમાં જોડાઈ છે દેવાયત પંડિત અને મા દેવલદે સદગુરુ શોભાજી મહારાજ. અને લાંબી વાત તો ખૂબ લાંબી છે, કારણ કે મેં એક પ્રયાસ કર્યો છે દેવાયત પંડિત બાપાની સમાધિ સ્થાનથી ડીપી અસારી નામના જંગલ ખાતાના એક અફસરે મને સહકાર કરીને બહુ સુંદર મજાનું એક ધર્મગ્રંથની રચના કરેલી. એમની દેવાયત પંડિત દાળા દાખવે પુસ્તકનું નામ છે. અને એમાં ઘણો પ્રયાસ કર્યા પછી મારી સમાધિ સ્થાનમાં મારું જન્મસ્થળ છે, પણ જ્યારે પુસ્તકનું શરૂઆત થઈ ત્યાર પછી મને બીજા ઘણા અનુભવ થયા. દેવાયત પંડિત મહારાજનું જીવનકાળ એક જગ્યા ઉપર નથી. દેવાયત પંડિત જુનાગઢ ક્ષેત્રમાં પણ ખૂબ એમને પરિભ્રમણ કર્યું છે આધ્યાત્મિક ક્ષેત્રે. પછી ત્યાં માં દેવલદે મળે છે, પછી વચ્ચેનો એક ગાળો છે, એક વાણી પણ આપણે લોકપ્રિય બની છે, શંકારે પડીને અવળું સૂજ્યું ક્યાં ગયા દેવલદે નાર. આ એ સમયની વાત છે જ્યારે માં દેવલદે અને દેવાયત પંડિત છૂટા પડે છે. આ કારણે આ ભજન એનું પ્રમાણ આપે છે. અને જુનાગઢથી આપણે પરિક્રમાનો જે વિસ્તાર છે રૂપાયતન થઈને જે નીકળીએ છીએ ત્યાં જોગણિયા ડુંગર પર્વત પર ઈટવા ગામ છે. એ અત્યારે અસ્તિત્વ એનું નથી, પણ ઈટવા જૂનું નામ છે એનું. અને ત્યાં શોભાજી મહારાજનો આશ્રમ, અને ત્યાં ફરી બીજી વાર ભેટો થાય છે. એક બીજું ભજન છે, આ શંકારે પડીને અવળું સૂજ્યું, એમાં જ એક પંક્તિ છે કે ધોરો આવ્યો ને ધરો ભાંગ્યો અને પૂછ્યા એમને લુહારીના હાટ. દેવતણખી બાપા જેમનું સ્થાન છે પોરબંદરની બાજુમાં બોખીરા, અને દેવતણખી બાપા લોહાર સમાજમાંથી, પણ એ શોભાજી મહારાજના શિષ્ય છે. બંને મહાપુરુષોનો ત્યાં ભેટો થાય છે. દેવલદેની ગોતમાં નીકળ્યા છે એ વખતે, અને એરણ એ દિવસે 11ના અણઘાના કારણે એ કોડ નથી ખોલતા ને ધરો ભાગી જાય છે. એ સમયે પછી લાંબી વાત છે બહુ જ, પણ દેવાયત પંડિતને જ્ઞાન કરવામાં માં લેરલ દે અને દેવતણખી બાપા ત્યાં એક પ્રમાણ મળે છે. કારણ કે ઘૂંટણ પર ધરો સાંધવાનો જ્યારે આવે ત્યારે દેવાયત પંડિતનો ગર્વ, જે જ્ઞાનનો અભિમાન ત્યાં ઉતરે છે. અને પછી આ ફરી માતાજીનો ભેટો થાય છે મા દેવલદેનો, કારણ કે નરોહરગઢ જેનું નામ છે, અને માએ ત્યાં એની નિશાની બતાવે છે. ત્યાં મળ્યા પછી શોભાજી મહારાજે ફરી પાછા બંને ભેગા થયા પછી મૂળ ધર્મ, આપણો સનાતન ધર્મ, એના મૂળ પ્રચારક. કારણ કે આગમવાણીને એટલું એમને અદ્ભુત જ્ઞાન તો હતું જ, કારણ કે અધ્યાત્મના ભેદુ હતા. એમની વાણીમાં પ્રકાશ છે. પોતાના સ્વરૂપનો અભ્યાસ, નિજ સ્વરૂપનો અભ્યાસ, આત્મા સાક્ષાત્કારનો અભ્યાસ આવો ખૂબ સદગુરુ શોભાજીના પ્રતાપથી થયેલો છે દેવાયત પંડિતને. એટલે દેવાયત પંડિતની વાણીમાં પણ પ્રકાશ એવો પાડ્યો છે કે ગુરુ તારો પાર ન પાયો, પૃથ્વીના માલિક તમે તારો. તો દરજ્જો બહુ મોટો આપે છે દેવાયત પંડિત મહારાજ સદગુરુ મહારાજને, કારણ કે સદગુરુની જે વાત છે એ તો મહાપુરુષોએ ખૂબ ગાઈ છે. આપણી અવનીના ભારત વર્ષના કેટલાય સંતોએ સદગુરુનો મહિમા અતિ વિશેષ ગાયો છે. સબ ધરતી કો કાગજ કરું, કલમ કરું વનરાય, સાત સમંદર કી સાઈ કરું, તોય ગુરુગુણ લીખો ન જાય. આવડો મોટો ગુરુનો મહિમા. આમાં દેવાયત પંડિત પણ એવું કહે છે કે ગુરુ તારો પાર ન પાયો. એ સદગુરુ મહારાજ તારો પાર પામવો એ મારા બસની વાત નથી, પણ પૃથ્વીના માલિક એને એના સદગુરુ મહારાજની વિશે વાત મૂકી છે દેવાયત પંડિત કે તમે પૃથ્વીના માલિક જેટલો દરજ્જો તમે તારો તો અમે તરીએ. રિક્વેસ્ટ, વિનંતી છે કે તમે તારો તો હું તરી શકું એમ છું. એ ભજનોમાં પછી એના એ જ વાણીમાં ઉલ્લેખ છે કે સુન શિખર ઉપર અલખ ના ખેડા, જ્યાં વાત નિર્ગુણ અવસ્થાની આવે છે કે સુન શિખર એટલે આ દેહ દીદારની વાત છે, દેહની અંદર રહેલા વિસ્તારથી વાત કરે છે. સુન શિખર ઉપર અલખ ના અખેડા, જ્યાં નૂર વસે છે સવાયો. પછી એમાં ઘણી બધી વાત દાદાએ મૂકી છે દેવાયત પંડિત બાપા. એટલે નિર્ગુણ અવસ્થાનું ભજન મૂળ વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી કીધું નિજારી મહાધર્મી બીજપંથી મૂળ સનાતન ધર્મની ધારા છે. આ લાખા, લોયણ, ગંગા સતી, પાનબાઈ
ખીમળોજી, રાવત રણસિંહ, મેઘધારુ, જેસલ તોરલ, માલદે રૂપાંદે, રાણો કુંભો, લીરલબાઈ, સેલરસિંહ, ઉગમસિંહ બાવા, આવા અનેક મહાપુરુષોની આ હરોળ છે. અને મૂળ પાઠ પૂજાના પ્રમાણ પણ આમાં છે. સતયુગ થી લઈને કળિયુગ સુધી 4 યુગના પાઠના પ્રમાણ દેવાયત પંડિત બાપા બોલ્યા છે. સતયુગમાં કોણ પાઠના આગેવાન હતા? તો રાજા પ્રહલાદ આગેવાન, રાણી રત્નાવળી એમના સાથે 5 કરોડની એમાં વાત લખી છે. પછી 7 કરોડ તો કોણ આગેવાન? બીજા યુગનો પાઠ, દાસો પાઠ, વિસો પાઠ, બાલાસુંદરી પાઠ, પશ્ચિમીયો પાઠ, એવી પાઠની પ્રણાલિકા પણ દેવાયત પંડિત બાપાએ આપી છે. આગમવાણી તો આપી છે, પણ વિશેષમાં આવી ઘણી બધી અધ્યાત્મથી ભરપૂર વાતો દેવાયત પંડિત બાપાએ લખી છે. અને લગભગ પ્રયાસ કર્યો છે જે ડીપી અસારી સાહેબને હું અને બીજા ઘણા બધા મારી સાથે જોડાયેલા 2 વર્ષની ખેડાણ બાદ દેવાયત પંડિત દાળા દાખવે નામનું પુસ્તક, એ વખતે આમાં ઘણી બધી વાત મૂકવામાં આવી છે. એમના ભજનો, જે દેવાયત પંડિતની આગમવાણી તો જાહેર થઈ જ છે, 5-7 ભજનો આપણે જાહેર, એમાં દેવલદેનો એરાદ છે, માં દેવલદેની પણ વાણી છે, એમાં પણ આગમ છે. જેમ લખણસિંહ બાપાએ કીધું કે ઘણા સંતો છે, શ્રવણ કાપડી, સહદેવ જોશી, દાડો મેકરણ, મમ્મૈયા દેવ, એથી વિશેષ ભાગવતજીમાં પણ ઉલ્લેખ છે. વિજાપુરની બાજુ મહોડીમાં ઘંટાકરણ મહાવીરની પણ આગમવાણી છે. એથી વિશેષ ઘણા બધા સંતોની આગમવાણી, બીજા આપણા ભારત વર્ષના કવિઓ, લેખકોએ પણ આના વિસ્તારથી વાત, નાથાલાલ ગોયલજી છે, ડોક્ટર દલપતભાઈ પઢિયાર છે, આવા નામાંકિત લેખકોએ પણ આના ઉપર પ્રકાશ પાડ્યો છે. એટલે દેવાયત પંડિત બાપાની આ જે આગમવાણીથી વિશેષ બીજી પણ વાતો છે, જ્યાં દેવલદેમાનો ભેટો થાય છે નરોહરગઢમાં, ત્યાર પછીનું પરિભ્રમણ, દેવરાજ ધામ, દેવાયત પંડિતની સમાધિ સ્થાન બાજકોટ મોડાસાની જ્યારે વાત આવે ત્યારે આ વાતની સાથે એનો ભેટો છે કે ત્યાંથી સદગુરુ શોભાજી મહારાજ એવું કહે છે કે હવે તમે પરિભ્રમણ કરો, જનતા જનાર્દન સુધી સનાતન ધર્મની વાત પહોંચાડો, આપણો મૂળ ધર્મ છે એની ધારા જનતા આગળ મૂકો, એવો પ્રયાસ કરવા માટે સદગુરુ શોભાજી મહારાજ આદેશ કરે છે. ત્યાર પછી સદગુરુ મહારાજનું વચન માથે ચડાવ્યું છે, એટલે એમની પંક્તિમાં ક્યાંક સદગુરુથી વટીને વાત નથી કરી. પહેલા પવન ફરૂકશે, નદીઓમાં નહીં રે નીર, ઓતર દિશાથી સાંઈબો આવશે એના ભેગા. એટલે કળિયુગના અંતની વાત પણ દેવાયત પંડિત આમાં સામેલ કરી છે. હું આજે જે જગ્યા ઉપર બેઠો છું, ઈસુદાનભાઈ, એ ગામ છે કર્ણાવતી, અમદાવાદ, અને દાદાએ એક પંક્તિમાં અમદાવાદની વાત પણ લખી છે કે કાંકરિયા તળાવે તંબુ તણાશે 100 ગામની સીમ, રૂડી વેડા રડિયામણી ભેડા અર્જુન. સદગુરુ મહારાજની કૃપાથી ભેડા અર્જુન અને ભીમ, એટલે એમને ગુરુ મહારાજની કૃપાથી આટલું બધું આગોતરું સમજી શક્યા છે કે કળિયુગના અંતમાં આવા મહાયોદ્ધાઓ, અને એવા કેટલાય સંતોએ લખ્યું છે. જૂની સમાધિઓના નર જાગશે, સવા બાપાએ લખ્યું છે પીપળીમાં, બરાબર? હા, કે જૂની સમાધિઓના નર જાગશે, એટલે મૂળ વાત પાછી એ દેવાયત પંડિત આમાં સામેલ કરે છે કે જતી સતીને સાબરમતી, ત્યાં થશે સુરાનો સંગ્રામ, એદી કાયમ કાલિંગાને મારશે, નકળંક ધરશે એનું નામ. ભગવાનનો 10મો અવતાર આવવાનો છે, એની એડવાન્સમાં વાત કરનાર પણ દેવાયત પંડિત બાપા છે. વિશેષ સંતો તો કરી જ છે, પણ દેવાયત પંડિત બાપાએ કરી છે. તો વાત એમ હતી કે દેવાયત પંડિત મોડાસાના બાજકોટ અને દેવરાજની ટેકરી પર ક્યારે ને કેવી રીતે આવ્યા, તો હું એ ભૂમિ ઉપર મારો 12મા વંશજે જન્મ થયો છે. મારા પેલા કૈલાસગીરી મહારાજ, એમના પેલા હીરાગીરી, રૂપગીરી, એમ 12 સંતો, અને મૂળ દેવાયત પંડિતના જ્ઞાનની સાથે વર્યા એવા ગરગાગીરી મહારાજની જ્યાં સમાધિ છે એ દેવરાજ ધામ છે. અને દેવાયત પંડિત જુનાગઢ થી પાંચાળની વાત બહુ સરસ. હમણાં પાંચાળમાં અમે 5-7 દિવસ રોકાવી, અને જ્યાં આપા મેપા, આપા રતા, ગેબીનાથ, જરિયા મહાદેવ, અવલિયા ઠાકર, બિલકુલ, પછી એવી તો પછી આપણે તરણેતરની જગ્યા છે, અરે પાંચાળ, એટલે એ પાંચાળ મલકની અંદર દેવાયત પંડિત ખૂબ સમય રોકાયા છે. અને ત્યાંથી પરિભ્રમણ ગોયલવાડના વિસ્તારની અંદર કુંઢેલી ગામ છે, તળાજા તાલુકાનું, ત્યાં અમરા ભગતના ઘરમાં દેવાયત પંડિત બાપાએ અલગ ધણીની જ્યોત જગાવેલી છે. એ પાઠ આયાત છે, હાથપ. હા, હાથપમાં પણ અલગ ધણીનો પાઠ છે. આજ હાલ પણ ત્યાં બાપાનો પાઠ પૂજાય છે. બીજી સાલાસુરાની 2 જગ્યાઓ છે, કેવી રીતે ક્યાં સમય થયો એ ખ્યાલ નથી, પણ સાલાસુરાની એક જગ્યા છે કદમગીરીમાં,
જે પાલીતાણાની બાજુમાં કદમગીરી પર્વતમાં, અને બીજી સાલાસુરાની જગ્યા છે રાતિયાનો નેસ, જે પોરબંદર વિસ્તારમાં છે. Yes, ત્યાં રાતિયા, પોરબંદર પણ રાતિયા, ત્યાં પણ આ મહાપુરુષોની સમાધિ સ્થાન છે. અને બિલકુલ. હા. મહારાજજી, આપણે બહુ ધન્ય છીએ કે 12મા વંશજ, અને દરરોજ 2 કલાક મૌન વ્રત, અને બહુ જ આનંદ થાય. મિત્રો, એક દર્શક મિત્ર પણ જોડાયા છે જુનાગઢથી, ગિરીશભાઈ. જી ગિરીશભાઈ. હા ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતા, જય માતાજી. સાહેબ, આપણે અમે બાજુના મજવડી ગામમાં રહી છીએ. હા. ન્યાય દેવતંકી બાપાનું મહત્વ બહુ છે, તો એને વિશે કઈક સંતો મહંતોને કયો ને પ્રકાશ પાડે. બિલકુલ. એમ કે છે કે ન્યા ધરો દેવાય પંડિત નીકળ્યા હતા ને ધરો કઈક ભાંગ્યો હતો ને એને કઈક ધરો હાંધ્યો હતો, એને માટે કઈક અમારે દર વર્ષે અષાઢી બીજનો મેળો ભરાય છે. વાહ. બિલકુલ. પણ ગમે ત્યારે આપણે દર શુક્રવારે હોય છે, એટલે ક્યાંક આપણે તો બિલકુલ લેવડાવી લેશું. ખૂબ ખૂબ આભાર. લાખણજીભાઈ, તમારી પાસે આવવા માંગુ છું, કેમ કે આપણી પાસે હજી 10 મિનિટ જેવું છે, તો 3 મિનિટ જેવું ત્રણેય મહાનુભાવોને લઈ લઈએ. અને મેં કીધું ને કે આ આપણો સંસ્કૃતિ ધર્મ. મિત્રો, તમે વિચાર કરો, આપણે સંતોની મહંતોની ભૂમિ, અને આપણે ભાઈ ભાઈનો ખાર કરે, ભાઈ બહેનનો ખાર કરે, બહેન ભાઈનો ખાર કરે. હવે તો આવું નવું નીકળ્યું છે, જમીનમાં બહેનનું નામ હોય તો કે હવે કંઈક આપણે હા ત્યારે એમ થાય. પણ કળિયુગને હજી ઘણા ટાઈમ બાકી છે, એટલે આ મારે એટલા માટે આ વાત કહેવી પડે કે બહુ બધાના મને મેસેજો આવે છે કે દર શુક્રવારે આપણે લઈએ છીએ. તો લાખણસિંહભાઈ, આપની પાસે આવવા માંગીશ. જી, થોડું પ્રકાશ પાડો. જી ભાઈ, આ જે કળીકાળ છે એની સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગના વર્ષો 4,32,000 આના વર્ષો કીધા છે. આના કરતા ડબલ દ્વાપરના, એના કરતા ડબલ ત્રેતાના, એના કરતા ડબલ સતયુગના, આવી કઈ ગણતરી એની છે. પણ આ જે ચોકડી જે રમાય છે, અને એમાં જે પરિવર્તન એ પ્રકૃતિનો એક નિયમ છે. તમે હમણાં કીધું કે ભાઈ ભાઈનો ખાર કરશે, પછી બાપ દીકરાનો નહીં રહે, દીકરો બાપનો નહીં રહે. આ બધા જે યુગના જે વર્તન છે, યુગ ધર્મ છે, એ તો ઈશ્વરભાઈ એની રીતે યુગ છે એ કાર્ય કરવાનું જ છે. અને એમાં જે પ્રમાણો ભાગવતે આપ્યા છે એના કે કળયુગમાં આવું આવું થાય. એક મને ગીત યાદ આવે આપણું, આમ તો શબ્દો મારી જ કલમે લખાયેલા છે કે કળે રાતી કરીને કળયુગ આવ્યો, ધરાથી ધર્મને મારવા ધાવ્યો, તોરો લફંગાન સેનમાં લાવ્યો, લોભી લાલચોમાં ખૂબી ફાવ્યો, રાતેથી ખેડૂતો અરગથી આંકતા, નવ કોહે તાગનો આપતા, હુકાઈ ગયું હરવાણિયું તપાટે કે લાગતા, કરી દીધા નવાણને કાકરા ભાગતા, રીયું ને ગૌતર ગાયું ને તારવા, ધ્રોડજે કૃષ્ણ હવે તું તારવા, રાજા મીડા છે રયતને મારવા, કેનેદી પ્રજાને ધણી હવે દારવા, સતેદી અંધારા ઘોર છે રાજમાં, સૌ પીડા છે સ્વાર્થના કાજમાં, ધતિંગ વિધા છે ધર્મના નાજમાં, નથી કોઈ હોવારું હવે લાજમાં. આવા જે આ યુગના જે બધા લક્ષણો છે કળીકાળના, સિદ્ધાંતભાઈ, એને 500 વર્ષ પહેલા આપણા જે ભજનાનંદીઓ એને જે આપ્યા છે, આમ તો કહું તો અતિશોક્તિ નહીં ગણાય, પણ જે જ્ઞાન ફક્ત સંસ્કૃતમાં છુપાયેલું હતું, જે જ્ઞાન ફક્ત વિદ્વાનો જાણતા હતા, જે જ્ઞાનને ફક્ત વિદ્વાનોની સભા વધારે ચર્ચા થતું, એ જ્ઞાનને નાનામાં નાના ઝૂંપડા સુધીના માણસો સુધી લઈ જવાનું જો કોઈ કામ કર્યું હોય ને, તો 15મા હોળમાં શેકાના ભજનાનંદીઓએ કર્યું છે. વાહ. એનો એક તમને દાખલો આપું. ભગવાન કૃષ્ણ ગીતાના 4થા અધ્યાયના 22મા શ્લોકની અંદર એમ કે યદથા લાભ સંતુષ્ટો દ્વંદાતીતો વિમત્સર સમઃ સિદ્ધવા સિદ્ધો કૃપાતપી ન નિબધ્યતે તે. હે અર્જુન, દ્વંદ્વોથી પર થઈ ગયેલો, સુખ દુઃખ હાનિ લાભમાં આ બધું જે વર્ણન કર્યું છે એને ગંગા સતી પાનબાઈ કે હરખ ને શોકની જેને એટકી નાવે અને આઠે પરાનંદ. વાહ. આજે સંસ્કૃતનું એમ ભાગવતની અંદર જે ઘણું આગમ લખ્યું છે, ખૂબ આગમ લખ્યું છે, એને પણ સામાન્ય માણસ સુધી પહોંચાડવાનું જો કોઈ કામ કર્યું હોય તો 15મા હોળમાં શેકાના ભજનાનંદીઓ કર્યું છે. બીજું, મેં જે શરૂઆતના ઓલી વખતે વાત કરી હતી કે મેં આ બધા આગમના જે 60 છકડિયા કુંડળિયા જે લખ્યા છે, પણ એમાં મેં તો સ્પષ્ટ રીતે લખ્યું છે કે આમાં મારું કઈ નથી. બે ટીકામાંથી બાપ કાથી મેં જે લખ્યા છે એમાં
મેં સ્પષ્ટ લખ્યું ભાઈ ઈશુદાનભાઈ બિલકુલ. કે ભાગવતે જે વાખ્યા અને પંડિત ધીરાના પ્રમાણ, હું કઈ કેતો નથી. આ ભાગવતમાં જે કઈ કહેવાનું, રામાયણમાં જે કઈ કહેવાનું, પંડિત દેવાય પંડિતે જે કઈ કીધું, ધીરાએ જે કઈ કીધું, કવિ સંતો કહી ગયા અને દૂજા મુંજા અનુમાન, અને કવિઓ જે કઈ કહી ગયા, સંતો જે કઈ કહી ગયા, અને થોડું ઘણું મારું આમાં અનુમાન મૂકી અને એ મેં બધા લખેલા. તો આ કાળનો જે ધર્મ છે, આ કળીકાર, આ બધું જે લખ્યું છે એ થાહે, હજી નથી થયું થાહે, પણ આનો એક મોટો ગુણ એ છે, કારણ કે અવગુણ અને ગુણ બે હારવારે હાલ્યા જતા હોય. આટલા બધા કળયુગના અવગુણ હોવા છતાં એક જબરદસ્ત ગુણ છે કે જે તપથી, જે ધ્યાનથી, જે યોગથી, સતયુગમાં અને દ્વાપરમાં કઠિન સાધનાથી જે પ્રાપ્ત ન થાય એ કલિકાલની માલિક ફક્ત પ્રભુના નામ સ્મરણ પ્રાપ્ત થાય. નામ સમોવડ કો નહીં, ધપ ધપ તીરથ જો તારા નામે પાત્ર તૂટીએ, નામે નાશે રોગ. તો આ એક એનો પાછો ગુણ છે. બિલકુલ, બહુ જ. તો આ આગળ જાણી, અને મને તો એટલું દેખાય કે જાણી અને આપણે આમાંથી કેમ જરા તરતું બસ ધ્યાન ધરી ભગવાનનું નામ લઈ અને કઈ રીતે છૂટી શકાય. જન્મ જન્મ યશોદાસ બાપુ લખ્યું છે ને, કંસમાં આલા મુટરે કર અરસર વિસરામ મરમર ધર પર ફરમતી ઉર્ધર ગિરધર નામ. ઈશ્વરનું નામ લેવાઈ જાય તો ભયો થઈ જાય. બાકી તો આ માયાજાળ છે, દુનિયાની ક્યાંય લઈ જશે. વિષ્ણુપ્રસાદજી 2 મિનિટ જેવો સમય છે આપણી પાસે. જી, આપ કઈ પ્રકાશ પાડો. પછી સુંદર મહારાજનું સાહિત્યકારે લાખાબાપાએ સુંદર મજાની વાત કરી કે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિની વાત આવી, જો ભારતની દેશની અંદર હજી પશ્ચિમી સંસ્કૃતિ આપણે ક્યાંય દેખાતી જ નથી. પશ્ચિમી સંસ્કૃતિ અને ક્યારે આપણે કહી શકીએ, હજી આપણા ગરીબ ઘરનો નાનામાં નાનો માણસ હોય એના મા બાપની સેવા તો ઘરના આંગણે જ થાય છે. અને જ્યાં પશ્ચિમી સંસ્કૃતિ વાયરો આવ્યો છે તો એના ઉપર એમ જ કહેવાય કે ત્યાં આધ્યાત્મિકનું વાતાવરણ નથી, એના ઘરની અંદર ક્યાંક આધ્યાત્મિક સાથે જોડાણ નથી, ક્યાંય સંતનો સથવારો નથી. અને જો સંતનો સથવારો હોય, ગ્રંથનો સથવારો હોય તો ત્યાં પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો જલ્દી આવી જાય છે. એટલે દેવાયત પંડિત મહારાજે 750 શિષ્યો બનાવ્યા અને 750 માંથી છેલ્લે 7 શિષ્યો એમની પાસે રહ્યા હતા. અચ્છા, 750 માંથી 7 શિષ્યો હતા. અને 7 શિષ્યો જયારે દેવરાજની ટેકરી ઉપર આવ્યા, અત્યારે દેવરાજ ધામના અંદર અમારે હમણાં મહાસુદ બીજ આવે છે, ખૂબ મોટો મેળાવડો થાય છે. વર્ષમાં 4 પ્રસંગો થાય દેવરાજ ધામમાં, દેવાયત પંડિત બાપાની સમાધિ સ્થાનના અંદર. એમાં એક ભાદરવા સુદ બીજ, જે બાપુએ વાત કરી કે પાઠ પૂજા સાથે દેવાયત પંડિત મહારાજ આધ્યાત્મિક સાથે અને શાસ્ત્રો, આપણા સંતોએ શાસ્ત્રોનો વાંચન એ વખતમાં નહોતું કર્યું, પણ એની અંદર માનસ શાસ્ત્ર જે ભર્યું હતું ને, એની અંદર જે તાકાત હતી એ તાકાતમાં ખૂબ હતું. બિલકુલ બાપુ, 2 મિનિટ આપની છેલ્લે. બહુ સરસ વાત ચાલી રહી છે. દેવાયત પંડિત બાપા વિશે હું વાત કરીશ કે પંડિતજી પછી ત્યાંનું પરિભ્રમણ રાજસ્થાનમાં એક જગ્યા છે અને ત્યાં પણ એટલે જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી શૈલીમાં દેવાયત પંડિતની વાતો લખાઈ છે. તો એની રાજસ્થાનની ભાષામાં પણ દાદાની વાત વર્ણવામાં આવી છે. એવી રીતે સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાઓ છે જ્યાં દેવાયત પંડિત મહારાજે પાઠ પૂજાનો માધ્યમ, સત્સંગનું માધ્યમ, ભજનના માધ્યમથી અને દાદાની આગમવાણી જે પ્રસિદ્ધ થઈ એની વાત જે અત્યારે હાલ કોરોના કાળ હમણાં શાંત પડ્યો છે તો એના વિશે દાદાએ લખ્યું, પોરો આવશે પાપનો ને ધરતી માગશે ભોગ, કેટલા ખડકે સહારશે ને કેટલા મરી જશે રોગ. તો એ વાત પણ આપણને અત્યારે અહીં આગળ જોવા મળી છે. ધરતી માથે હેમર હાલશે, સુના હશે નગર મોજાર, લક્ષ્મી લોટાશે લોકો તણી નહીં હોય એની રાવ કે ફરિયાદ. એ વાત પણ જોવા મળી છે આપણને. પછી એથી વિશેષમાં છેલ્લે દેવાયત પંડિત બાપા બોલ્યા છે કળિયુગના અંતની વાત કે 16 કળાએ સૂરજ ઉગશે, ધરતી ત્રાંબા જેવી થશે, કળિયુગ ઉથાપીને સતયુગ સ્થપાશે. આ વાણી દેવાયત પંડિત ગાય. પણ વાતમાં એવું લખ્યું છે કે આપણા ગુરુએ આગમ ભાખ્યા, એમાં જૂઠું જરીના લગાર, લખ્યું ભાખ્યું એક દિન આવશે. દેવાયત પંડિત બાપાના અધ્યાત્મના જ્ઞાનમાંથી એટલું જરૂર જાણવા મળે છે કે સદગુરુ બિના બાત કેસી, કોઈ મિલે સંત ઉપદેશી. સદગુરુ મહારાજનો મહિમા ખૂબ ગાયો છે. એમના સદગુરુ મહારાજના પ્રતાપથી જે બોલ્યા છે એ બધી સચોટ ને સાચી વાત દાદાએ લખી એ થાય છે. એથી વિશેષ ઘણી બધી જ્ઞાન વાણીઓ પણ દેવાયત પંડિત બાપાની છે. આજે હાલમાં દેવાયત પંડિત દાદાની સમાધિ સ્થાનમાં
અવિરત ભજન ભોજન પૂનમ અને બીજના ઓત્સવ અને વર્ષના 3 ઓત્સવ ભાદરવા સુદ બીજ, મહાબીજ અને ગુરુ પૂર્ણિમાના ઉજવાય છે. અલગધણી બાપાએ જે કામ આપ્યું છે અને દેવાયત પંડિત બાપાએ મૂળ પાઠ કર્મ, તો એ પાઠ પૂજાના માધ્યમથી કેટલાય આજુબાજુના વિસ્તારના ગામડાઓની ગુરુ ગાદીની માન્યતા છે. વાહ, ખૂબ ખૂબ મજા આવી. સમયનો અભાવ છે, કારણ કે સમય એક ટાઈમ તો બધું પૂરું થાય જય છે, હો. દુનિયાએ જવાની છે. એટલે ધનેશગીરી મહારાજજી, લાકરજીભાઈ ગઢવી, વિષ્ણુ પ્રસાદજી, દર્શક મિત્રોને ઘણાને આજે ન જોડી શક્યો વધારે એટલા માટે, કારણ કે મહાનુભાવો જ એટલી સુંદર વાત કરી રહ્યા હતા અને અદ્ભુત કરી રહ્યા હતા. અને મિત્રો, આ બધું એટલા માટે કરીએ છીએ આપણે, જેમ હમણાં લાકરજીભાઈ કીધું 4,32,000 કલિયુગને થયા. હું ઉમેરી દઉં થોડું ઘણું, આમ તેમ ક્ષમા માંગજો. હજી 5,120 કે 22 વર્ષની આસપાસ કે એટલો વર્ષ થયા છે, તમે વિચાર કરો. અને છતાંય એક શબ્દ આમ નથી બોલવું પડે કે ભવાયા કરશે રાજ. આમાં કોઈ ટિપ્પણી નથી કરવાની, પણ સવાલ એ છે કે સારા લોકો છે એ ધીરે ધીરે આ બધા આગમો આવે અને આપણે આપણે તમે અંદર વાંચજો એટલે મજા આવશે. કારણ કે આ બધું 1 કલાકમાં 20-30 કલાકમાં આપવું અઘરું છે. પણ આ બધું એટલા માટે કહી રહ્યા છીએ કે જો તમે દારૂના મહેફિલો મનાતી હોય, માંસ મટન ખવાતો હોય, તો ત્યાં તમારો જે પ્રભાવ છે એ નેગેટિવ જશે. અને નેગેટિવ જશે એટલે આજ બાદ 3, 4, 5મી શિવ સુધી તમારો એ નેગેટિવ પ્રભાવ થવા માંડશે. કારણ કે હજી તો 5,100 વર્ષની આસપાસ થયા ને, કલીબ 4,32,000 વાર છે. એટલે વિનંતી એ છે કે ખરાબ સંપત્તિ નો આવવા દેતા. ખરાબ સંપત્તિ આવશે એટલે ભાઈઓ ઝઘડવાનું શરૂ થશે, દીકરા વહુના ડખા થશે. તમે વિચાર કરો, અત્યારે જ એવું ઘર નથી હોતું. તો મારી ઈચ્છા એવી છે, વિનંતી એવી છે કે ધ્યાન કરો, સદબુદ્ધ ભગવાનની પ્રાર્થના કરો, ધૂપ દીવા કરો. દારૂ માંસ મટન થી જેટલા દૂર રહો એટલું સારું, કારણ કે એ વાતાવરણ બગાડશે. આટલું મારાથી થોડું કહેવાઈ ગયું છે. પણ 3 મહાનુભાવો ખૂબ ખૂબ આભાર. જવાબ લઈ લે. ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કરતો એકમાત્ર જિલ્લો કયો છે? સાચો જવાબ છે ડાંગ. સાચો જવાબ આપનાર ઘણા બધા દર્શકો, જેમાં 5 દર્શકો દાડુભાઈ નંદાણીયા વાપી, જનક બ્રહ્મપટ અમદાવાદ, હંસરાજ પેથાણી ત્રંબોડા અમરેલી, દીપસિંહ ચૌહાણ ડાકોર અને સુનિલ જાની ગાંધીધામ. મિત્રો, આજે બસ આટલું જ. આવતા શુક્રવારે સેના ઉપર આપણે શંખનાદ કરીશું ધર્મમાં વિષયમાં. તો આપ વોટ્સઅપ દ્વારા પણ આ નંબર ઉપર પણ મોકલી દો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર ઉપર પણ મોકલી શકો છો. અને ફરીથી નવા વિષય સાથે મળીશું સોમવારે. જય હિન્દ, જય ભારત, જય દેવાયત પંડિત.